કરે તમને? જી કોપરની આપણે વાત કરીએ તો ટેરિફ પહેલા યુએસએ ઘણું બધું કોપર જે છે ઇમ્પોર્ટ કર્યું હતું, એ સ્ટોર કર્યું છે. પ્લસ હમણાં બી ઇન્વેન્ટરી વધારે છે, એ એક રીઝન છે. બીજું, ઇન્ડોનેશિયામાં જે સેકન્ડ લાર્જેસ્ટ માઇન હતી, એની અંદર મડસ્લાઇડ થયું છે, તો 70% એનું આઉટપુટ ઓછું થયું છે. તો એ બી કોપર પર ઘણું પ્રેશર, મતલબ કોપર માટે બુલિશ સિગ્નલ છે. પ્લસ આપણે જોઈએ તો જે વેનેઝુલા છે એની બાજુમાં પેરુ છે, અને પેરુ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ કોપર, અને ઘણી બધી માઇન્સ ચાઇના ઓપરેટ કરે છે. તો આ જે થયું છે યુએસ અને વેનેઝુલાનું, એના લીધે એક્સપેક્ટેડ છે કે પેરુથી બી સપ્લાય ઓછી થશે. તો કોપર પ્રાઇસીસ હજુ ઉપર જોવાના સંકેત છે. અને કંપનીઝની આપણે વાત કરીએ તો ઇન્ડિયા માં એક જ કંપની છે, હિન્દુસ્તાન કોપર, જે કોપર માઇન કરે છે. બીજી હિન્ડાલ્કો ને વેદાંતા જે છે એનું જે છે એ રો કોપર ઇમ્પોર્ટ કરે છે, એને સ્મેલ્ટ કરીને રિફાઇન્ડ કોપર પ્રોડ્યુસ કરે છે. તો એને જે બી પ્રાઇસ હોય એક્સચેન્જ પર, બટ આ જે ચાર્જિસ છે 150 થી $200 ફિક્સ છે. તો કોપરની જે રેલી છે એના લીધે હિન્ડાલ્કો અને વેદાંતાને વધારે બેનિફિટ નહીં થશે, બટ ઓફકોર્સ હિન્દુસ્તાન કોપરને થશે. પ્લસ હિન્દુસ્તાન કોપરના અગર એક્સપેન્શન પ્લાન્સ જોશો, તો એની જે આઉટપુટની કેપેસિટી છે હમણાં 26 કિલોટન કોપરની આઉટપુટની કેપેસિટી છે, એ વધીને મને લાગે છે 75-80 કિલોટન FY31 સુધી જશે. તો એ બી સારી વાત છે. તો મારી પ્રિફર્ડ ચોઇસ રહેશે હિન્દુસ્તાન કોપર. જ્યારે બી સ્ટોક કરેક્ટ થઈ જાય તો એક્યુમ્યુલેટ કરવાની ઓપોર્ચ્યુનિટી છે. તો